આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર રાજકોટથી સામે આવ્યા છે, જેમાં રાજકોટમાં વસતા બાંગ્લાદેશીઓ ઉપર ખાસ ઓપરેશન। તો રાજકોટમાં વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન। શહેર અને જિલ્લામાં 150 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી। શાપર, વેરાવળ, ગોંડલ, જેતપુર, ધોરાજી સહિતમાં ખાસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાયા છે। જી ધ્રુવ, બાંગ્લાદેશીઓને પકડવાનું શરૂ કરવામાં આવ્યું છે, આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, શું વિગત? ચોક્કસ ગૃહ વિભાગની ખૂબ જ મોટી આ કાર્યવાહી છે। ખાસ વાત કરીએ તો રાજકોટની જિલ્લા પોલીસ અને શહેરની જે પોલીસ છે તેઓએ ટીમ બનાવી હતી અને આ ટીમ બનાવી મેગા ઓપરેશન છે તે કર્યું હતું અને તેમાં કહી શકાય કે 200 થી વધુ જે શંકાસ્પદ જે બાંગ્લાદેશી જે શખ્સો છે તેઓની અટકાયત છે તે કરવામાં આવી છે। આધાર કાર્ડ, પાસપોર્ટ સહિતના જે ડોક્યુમેન્ટ્સ તેને જપ્ત કરવામાં આવ્યા છે। પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે। અંદાજિત કહી શકાય 270 થી વધુ શખ્સોની પૂછપરછ છે તે જિલ્લા અને શહેરની જે પોલીસ એટલે કે રાજકોટની પોલીસ લાગે છે સંપર્ક કપાયો। આધાર કાર્ડ, પાસપોર્ટ સહિત ડોક્યુમેન્ટની તપાસ શરૂ કરવામાં આવી છે। તો ખાસ સુરતમાં પણ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। મેગા ડ્રાઈવ યોજાઈ છે। સુરતમાં પણ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને શોધવા માટેની મેગા ડ્રાઈવ। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ પોલીસની ટીમ દ્વારા કડક કાર્યવાહી। ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વસતા શંકાસ્પદ લોકોની અટકાયત। તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાયા ચૂક્યા છે। શ્રી દીપક, ખાસ સુરતમાં પણ આ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, શું વિગત? સુરત શહેરમાં જે જીઆઈડીસી વિસ્તારમાં બસતા બાંગ્લાદેશીઓ છે તેને પકડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસને એક મેગા ડ્રાઈવ કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ કે ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે શંકાસ્પદ લોકો છે તેને અટકાયત કરવામાં આવી રહ્યું છે। અને સુરત વાત કરીએ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા સુરત બેસ્તાન હોય, પાંડેસરા હોય, ચોક બજાર તેમજ કતારગામ જીઆઈડીસી, સચિન જીઆઈડીસી, પાંડેસરા વિસ્તારમાં જીઆઈડીસી તમામ વિસ્તારમાં જે કામગીરી હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને જે શંકાસ્પદ લોકો છે એને પકડવામાં આવ્યું છે અને વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। એના આધાર કાર્ડ, પાન કાર્ડ કરીને જે પણ એની પાસે ડોક્યુમેન્ટ એને વેરિફિકેશન કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ કે થોડાક મહિના પહેલા પણ એક ડ્રાઈવ કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા 150 જેવા જે બાંગ્લાદેશીઓ છે એને પકડવામાં આવ્યું હતું અને એમને બાંગ્લાદેશ મોકલવા પણ હાથ ધરવામાં આવ્યું હતું। પણ ખાસ કરીને જે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વસતા બાંગ્લાદેશીઓ છે જે કામ અર્થે ત્યાંથી આવતા તેને પકડવા માટે ખાસ સુરત શહેર એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ હાથ ધરી છે। ખાસ કરીને વાત કે એના પહેલા જે ડ્રાઈવ ચલાવવામાં આવ્યા ત્યારે સુરત શહેરના વેસ્તાન વિસ્તારમાં આવતા ભીંડી બજાર હોય કે ઊન પાટિયા હોય એ જે વિસ્તારમાં પરપ્રાંતિય લોકો રહેતા ત્યાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ છે એને પકડવાનું હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારે લગભગ 200 કરતા વધારે જે બાંગ્લાદેશીઓ છે એને પકડવામાં આવ્યું હતું અને એને બાંગ્લાદેશ મોકલવામાં પણ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને ફરીથી એક વખત સમગ્ર રાજ્યમાં અને સુરતમાં જે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ એક હાથ ધર્યું છે, જેમાં લઈને અનેક બાંગ્લાદેશીઓ શંકાસ્પદને પકડવામાં આવ્યું છે। એ લોકોને વેરિફિકેશન કરવામાં આવ્યું છે અને વેરિફિકેશન પછી જે શંકાસ્પદ વ્યક્તિ મળે જેના પાસે બાંગ્લાદેશની પ્રૂફ મળતું હોય અને બાંગ્લાદેશી હોય એને અટકાયત કરીને કાયદેસરની પકડ હાથ કરવામાં આવશે। અને ખાસ કરીને જે એસઓજી છે જે અવારનવાર આવી રીતે ડ્રાઈવ કરતી હોય, ક્રાઇમ બ્રાન્ચ ડ્રાઈવ કરતી હોય, જે બાંગ્લાદેશથી આવીને ગેરકાયદેસર સુરત શહેરમાં જીઆઈડીસી વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે હાથ ધરવામાં આવ્યું છે અને જે શંકાસ્પદ લોકો છે એને પૂછપરછ પણ ચાલુ છે એસઓજી દ્વારા। જે લોકોને વેરિફિકેશન છે, ડોક્યુમેન્ટ છે, વેરિફિકેશનમાં જે લોકોને વેરિફિકેશન નહીં થાય, એ લોકોને જે ડોક્યુમેન્ટ છે એ નહીં ચકાસવામાં આવે ત્યારે એ લોકોને પર કાયદેસર નિકાલવા હાથ ધરવામાં આવશે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓનું ઓપરેશન, ઘૂસણખોર બાંગ્લાદેશીઓને પકડવા માટેનું આ ઓપરેશન। અમદાવાદ, રાજકોટ, સુરતમાં પોલીસની કાર્યવાહી। તો વડોદરામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી।
શંકાસ્પદોના આધાર કાર્ડ પાસપોર્ટ સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે. તેઓના ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી રહી છે. તો રાજ્યભરમાં પોલીસનું ઓપરેશન બાંગ્લાદેશ. તો આપણી સાથે વડોદરાથી સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે સત્યમ, ખાસ રાજ્યભરમાં પોલીસ દ્વારા ઓપરેશન બાંગ્લાદેશ હાથ ધરવામાં આવ્યું છે, શું વિગતો? બિલકુલ જી, વાત કરીએ તો જે પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હુંકાર કર્યો હતો બહાર કાઢવામાં આવશે તેને લઈને પોલીસ દ્વારા અત્યારે જે સર્ચ છે તે સર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે. બાંગ્લાદેશ કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજકોટ અમદાવાદમાં જે પ્રમાણે 291 જે શંકાસ્પદો હતા તેમાંથી 31 જેટલા જે મૃત્યુ થયું છે તે બાંગ્લાદેશી હતા. હવે દેશ નિકાલો કરવામાં આવશે. સાથે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ હવે સર્ચ શરૂ કરવામાં આવી છે. પ્રમાણે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા ફોગટે સાંજ સુધી અને ચોક્કસની જણાવવામાં આવશે કે કેવા પ્રકારના ઓપરેશન કરવામાં આવ્યું છે. કેટલા લોકો પ્રમાણે તેમણે જણાવ્યું છે કે સાંજ સુધી સત્તાવાર રીતે તેઓ જણાવશે કે આ ઓપરેશન કઈ સુધી પહોંચ્યું છે. જે પ્રમાણે અત્યારે વાત કરી તો તે પ્રમાણે અમિત શાહે જે પ્રમાણે હુંકાર કર્યો છે, જે હુંકારને લઈને પોલીસ પોલીસની વિરુદ્ધ છે તેઓ હવે સર્ચમાં રાખી છે અને સર્ચ કરીને જે આ શકમંદો છે જે બાંગ્લાદેશી ઘૂસણખોર જે બાંગ્લાદેશી આવ્યા છે તેમને હવે દેશ નિકાલો કરવાનો વારો હવે શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમને બહાર કાઢવામાં આવશે. વાત કરીએ તો અગાઉ પણ આ આવી રીતે પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે વડોદરા ખાતે પણ અનેકો એવા શકમંદો હતા કે જેમને ટાંચમાં લેવામાં આવ્યા હતા, તેમને પૂછપરછ કરવામાં આવી. આધાર કાર્ડ તેમજ જે વેલિડ ડોક્યુમેન્ટ છે તેની પણ પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત જ્યારે હવે વ્યાપ આવી છે બાંગ્લાદેશી ઘૂસણખોરી વ્યાપ થયો છે તેને લઈને તેમને અંકુશમાં લેવા માટે હવે સરકાર સજ્જ બની છે. ત્યારે સરકારે પણ અને પોલીસ તંત્રએ પણ સજ્જ બનીને હવે આ તમામ કાર્યવાહી ઝીણવટભરી તપાસ માટે આ આરંભ. બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો શંકાસ્પદોના આધાર કાર્ડ પાસપોર્ટ સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે. આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા અમદાવાદથી લાઈવ જોડાયા છે. જી મેહુલ, રાજ્યભરમાં પોલીસનું આ ઓપરેશન બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ચાલી રહ્યું છે, શું વિગત? જે પ્રમાણે હાલ રાજ્યની અંદર જે બાંગ્લાદેશ વિરોધમાં જે કામગીરી શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે જે ચંડોળા વિસ્તાર જે અમદાવાદનો આવેલો છે ત્યાં પણ જે ભૂતકાળમાં જે બાંગ્લાદેશીઓ રહેતા હતા ત્યાં જે તેઓ લોકો ક્યાં ક્યાં અહીંથી નીકળ્યા છે. ત્યારબાદ શંકાસ્પદ જે 391 જેટલા લોકો છે તેને કાલે કોર્ડન કરવામાં આવ્યા હતા. જે કામગીરી જે કરવામાં આવી છે તેમની અંદર 212 જેટલા જે લોકો છે તેને પકડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. અને સાથે જ આવા જે લોકો છે બાંગ્લાદેશો, ખાસ કરીને જે રોહિંગ્યા જે છે જે બાંગ્લાદેશથી આવીને અહીંયા વસવાટ કરી રહ્યા છે, જેની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓની અંદર જોડાયેલા જે લોકો છે તેવા અથવા જે બાંગ્લાદેશથી ખોટા પાસપોર્ટ અથવા ખોટા ડોક્યુમેન્ટ બનાવીને વસે છે તેવા તમામ જે લોકો છે તેને ડિટેન કરવાની કામગીરી પોલીસના અલગ અલગ જે વિભાગો છે તેના દ્વારા કરવામાં આવી છે. એસઓજીની ટીમ જે છે તેના દ્વારા પણ આવા જે લોકો છે તેને ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 212 જેટલા લોકોની અટકાયત હાલ અત્યાર સુધીમાં કરી લેવામાં આવી છે. હજુ પણ આવા જે બાંગ્લાદેશો છે જે ફરાર છે તેઓને પણ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર.